કરીએ. પ્લીઝ વેલકમ શ્રી રૂપિન પચીવર. સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રશ્મિભાઈ, મંત્રી અને મારા મિત્ર નરેશભાઈ, ડૉક્ટર દિલીપભાઈ શાહ, ગીતાબેન શ્રોફ, બીજ અને સિનિયર સિટીઝન ફોરમના થનગનતા અને યુવાન હોદ્દેદારો, પ્રમુખશ્રીએ એમ કહ્યું કે અમે 500+ કરવા માગીએ છીએ. નરેશની નેમ છે. એક સજેશન કરવા માગું છું નરેશ, આપણી મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં 543 MP હોય છે, એટલે તમે 543ની એસેમ્બલી તો કરજો જ. જી બસ, એટલે હવે 23 જ બાકી છે. મને ખાતરી છે કે નરેશ હોય ત્યાં બધું થઈ જાય, અને રશ્મિભાઈ છે. મિત્રો, આજનો પ્રસંગ એક એવી પરિસ્થિતિમાં આપણે ભેગા થયા છીએ કે જે પરિસ્થિતિમાં આખો દેશ આ વિષય પર ચર્ચા કરી રહ્યો છે. તમે પાનની લારી પર જાઓ કે હોટલમાં જાઓ, તમને એક જ ચર્ચા દેખાય કે ઇલેક્શનમાં શું થશે, આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે અને કઈ દશા છે, એ વાત હર હંમેશ દરેકના મોઢે આવતી રહી છે. ત્યારે આ એક સરસ મજાના સેમિનારનું આયોજન બદલ પણ હું ફોરમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આપણે કહેવાય કે કોઈની પણ દશા જોવી હોય ને તો આપણે એનું ઘર જોવું પડે. એનું ઘર કેવું છે, વ્યવસ્થિત છે કે નહીં, સારી જગ્યાએ રહે છે કે નહીં, સ્વચ્છતા છે કે નહીં, તો આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ કે ભાઈ આ માણસની દશા સારી છે. એટલે હું શરૂઆત ત્યાંથી જ કરીશ. 15મી ઓગસ્ટ 2014માં લાલ કિલ્લા પરથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાષણ કર્યું. લાલ કિલ્લા પરથી ભાષણ થાય અને તેમાં એવો શબ્દ આવે કે મારે આ દેશને સ્વચ્છ બનાવવું છે, અને એ સ્વચ્છ બનાવવા માટે મારે દેશના દરેક શહેરમાં ટોયલેટ બનાવવા છે. મને એમ લાગે છે કે કોઈ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ટોયલેટની વાત કરે એવો આ પહેલો પ્રસંગ હતો. પણ એમનું વિઝન જુઓ, કારણ કે આપણે તો સ્વચ્છતાને માટે તો આપણા સ્કૂલોમાં અને કોલેજોમાં બોર્ડ લગાવીએ કે સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે. આપણે નિબંધો લખીએ સ્વચ્છતામાં આ થયું અને આ ન થયું, પણ નિબંધથી આગળ નહોતું ચાલતા. 20મી સદી અને 21મી સદીમાં આટલો ફરક આવ્યો. 20મી સદીમાં આપણે સ્વચ્છતાને નિબંધમાં દાટી દીધી. 21મી સદીમાં 2014માં નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાને ભૂમિ પર લાવ્યા. એ હકીકત છે. 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ. એનો ઉદ્દેશ હતો ટુ મેક ઇન્ડિયા ઓપન ડિફેક્શન ફ્રી. એક પણ વ્યક્તિ જાહેરમાં ટોયલેટ ન કરતો હોય એવા ઇન્ડિયાની સ્વપ્નું એમણે સેવ્યું. અને આપણે જોઈએ છીએ, આપણે ફોરેનમાં જઈએ તો આપણે અમેરિકા જઈએ કે રશિયા જઈએ કે પછી જાપાન જઈએ કે જર્મની જઈએ, ત્યાં કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ બહાર ટોયલેટ કરતો આપણને દેખાયો નથી. તો એમને કોઈ નંબર 1 નથી થઈ જતું. એટલે મને એમ લાગે છે કે મોદી સાહેબે જે આ વિઝન કર્યું તેમાં 2014માં એમણે 2039 ગામ, 35 રાજ્ય અને યુનિયન ટેરિટરીમાં આ કામ શરૂ કર્યું. અને આ 9 વર્ષ પછી, 10મું વર્ષ ચાલે છે એટલે મારી પાસે એના આંકડા નથી, 9 વર્ષ પછી જે રિપોર્ટ આવ્યો છે સ્વચ્છતાની બાબતમાં એ છે કે 9 વર્ષ પછીના આંકડામાં 4372 શહેરમાંથી 4340 ODF છે, એટલે ઓપન ડિફેક્શન ફ્રી. 4340 શહેર સ્વચ્છ થઈ જાય, 99% ઓફ ધ સિટી, એ બહુ મોટી ઉપલબ્ધિ છે, બહુ મોટી સિદ્ધિ છે મારી દ્રષ્ટિએ. આ સ્કીમ મને એમ લાગે છે આ કોઈ
સરકારી સ્કીમ નથી, આ તમારી મારી અને આપણા સૌની સ્કીમ છે. જે દિવસે ભારત સ્વચ્છ, અને આપણે તો સ્વચ્છ શહેરમાં રહીએ છીએ. આ સુરત, મને ખ્યાલ છે કે આપણે એમ કહેવાતું કે સુરત એટલે ગંદામાં ગંદુ શહેર. આ શહેરમાં પ્લેગ થયો ત્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ હતો ચેમ્બર ઓફ કોમર્સનો, અને ટેટ્રામાઇસિન લઈને અમે બેઠેલા હતા ઓફિસમાં. મને લોકો ફોન કરે કે ભાઈ હવે શું આવીએ કે સુરતમાં નહીં આવીએ. અમે કેવું કરते ભાઈ આ કંઈ પૂર થોડા છે કે પાણી નીકળી ગયા આવી જાઉં. અમે તો જીવના જોખમે અહીં બેઠા છીએ. પ્લેગ છે કે નહીં છે તમે આવીને જુઓ. આ પરિસ્થિતિમાં આપણને રાવ સાહેબ મળ્યા અને શહેરને સ્વચ્છ બનાવ્યું. આજે પરિસ્થિતિ એવી છે કે આ શહેર એ આખા દેશમાં સર્વશ્રેષ્ઠ સ્વચ્છ શહેર છે. આજે મુંબઈથી લોકો આવે ને ત્યારે એમ કહે ભાઈ સુરત એટલે સુરત. એનું જે આપણને અભિમાન છે, એ ગર્વ છે, એટલા માટે છે કે આપણું શહેર સ્વચ્છ છે. તો મારું એટલું જ કહેવું છે કે સ્વચ્છ દેશ એક ચોક્કસ જ આખા વિશ્વમાં આપણને આગળ મૂકી દેવાનું છે. અને એટલા માટે આ સ્વચ્છતા અભિયાન એક મોટું અભિયાન 10 વર્ષમાં થયું, એનો ક્રેડિટ આપણે આ સરકારને આપવી પડે. 2020માં કોરોના આવ્યો એટલે બધું જ બંધ થઈ ગયું. રેલવે બંધ, રસ્તા બંધ, ટ્રાફિક બંધ, પ્લેન બંધ, બધું બંધ. માત્ર હોસ્પિટલ ચાલતી હતી. અને આપણે વારે વારે એવા ભય નીચે રહેતા હતા કે કદાચ હું તો નહીં આવી જાઉં ને આમાં. એ પરિસ્થિતિમાં બધું સ્તબ્ધ થઈ ગયેલું ત્યારે મને એમ લાગે છે કે મોદી સરકારની સૌથી મોટી ભેટ જો આ દેશને હોય તો એ હતી કે એમણે આત્મનિર્ભર ભારત સ્કીમ મૂકી. 12/2/2020ના રોજ આ સ્કીમ મૂકવામાં આવી. 20 લાખ કરોડ રૂપિયાની રકમ આ દેશને ફાળવવામાં આવી. મિત્રો, આ તબક્કે મારે કહેવું જોઈએ કે યુનાઇટેડ નેશન્સમાં જ્યારે પણ ભારત, આ પહેલાંની વાત છે તો મોદી સાહેબ પહેલાંની વાત કરું છું. પહેલાં જ્યારે યુનાઇટેડ નેશન્સમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર જતા કે આપણા પ્રતિનિધિ જતા ત્યારે પહેલાં દુનિયાના જમારા દંડો લઈને બેસતા અને કહે નહીં ભાઈ, તમે આ ખેતીમાં આટલી બધી સબસિડી નહીં આપી શકો, કારણ કે જો તમે ખેતીમાં સબસિડી આપો તો તમારો માલ સસ્તા ભાવે થાય, તો કોઈ કોમ્પિટ નહીં કરી શકીએ અમે. એવું ત્યાં શરતો મૂકવામાં આવતી હતી. મને એમ લાગે છે કે કોરોના કાળની સૌથી મોટી ઉપલબ્ધિ ભારત દેશ માટે એ છે કે આ બધું ભૂસાઈ ગયું. પ્લેન જ નહોતા ચાલતા. પેલો માણસ આપણે ત્યાં કઈ રીતે એક્સપોર્ટ કરે. અને એમાં વાત એ પણ હતી કે આપણે પણ જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતું, આપણે જે રો મટીરિયલ હતું, એ રો મટીરિયલ પરદેશથી આવતું હતું, ચીનથી આવતું હતું, રશિયાથી આવતું હતું. એ બધું અટકી ગયું. એટલે આ સુધી નેસેસિટી ધ મધર ઓફ ઇન્વેન્શન. આ બધું અટકી ગયું. એટલે આપણે જો આપણું પ્રોડક્શન ચાલુ રાખવું હોય તો આપણે રો મટીરિયલ બનાવવું પડે. એટલે આપણે રો મટીરિયલ બનાવવાનું ચાલુ કર્યું અને આ 20 લાખ કરોડ રૂપિયા એમાં ઇન્વેસ્ટ થયા. તમે જાણો છો કે આપણે ત્યાં ક્યાંય મેડિસિનમાં બહુ પાછળ હતા. આપણે ત્યાં રસી નહોતી બનતી. આપણને પહેલાં એમ કહેવામાં આવ્યું તમે રસી નહીં બનાવી શકો ભાઈ, પણ આપણે બનાવી આપી. આપણે કોરોના કાળની રસી બનાવી, અને બનાવી એટલું જ નહીં પણ 100 દેશમાં એ રસીઓ મોકલી, એક્સપોર્ટ કરી. એટલું જ નહીં, આપણે માસ્ક બનાવ્યા, સેનિટાઈઝર બનાવ્યા. માસ્કમાં તો મારે તમને એવું કહેવું જોઈએ કે આપણે ગૃહિણી, આપણે ગામડાની બહેનોને જબરજસ્ત કામ મળ્યું, કારણ કે ગામડાની બહેનો માસ્ક બનાવવામાં નિષ્ણાત થઈ ગઈ. એટલે આ બધી જે ઔદ્યોગિક પ્રવૃત્તિ થઈ, તે ઔદ્યોગિક પ્રવૃત્તિ ન થઈ હોત તો આ દેશ ટકતે નહીં. મોદી સાહેબે પહેલાં જ કહ્યું હતું, જાન હૈ તો જહાન હૈ. એટલે પહેલાં જાન જોયો એટલે એમણે બધું બંધ કરી દીધું. કેટલાકે થયું કે આ શું હવે બંધ થઈ જાય છે, પણ એ બંધ કરવું જરૂરી હતું, કારણ કે આપણે ત્યાં આખા વર્લ્ડમાં સૌથી ઓછી મોત જો થાય કમ્પેરેટિવલી પોપ્યુલેશનની દ્રષ્ટિએ તો એ ભારતમાં થાય છે. અને એ મોટામાં મોટી વાત છે. એટલે એ વાત જ્યારે એમણે કરી કે ભાઈ જાન હે તો જહાન હે, પછી એમણે જહાનમાં આપણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ આત્મનિર્ભર ભારતની વાત કરી. આ આત્મનિર્ભર ભારતના 5 પિલર હતા: ઇકોનોમી, ડેમોગ્રાફી, સિસ્ટમ, ડિમાન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બધા ફિલ્ડમાં કામ કર્યું.
અને એને કારણે આપણું અર્થતંત્ર ટકી રહ્યું. આ ન થયું હોત, આ 20 લાખ કરોડ રૂપિયા જો સરકારે ન મૂક્યા હોત તો મને એમ લાગે છે કે આપણે માટે જીવવું અશક્ય હતું. નરેશ હમણાં કહ્યું કે આપણે ત્યાં ખાવાના ફાંફા થઈ જાય એવી પરિસ્થિતિ હતી. હકીકત છે. આપણે ત્યાં બી કેટલા લોકો રોટી બનાવીને આપતા હતા. મને ખ્યાલ છે કે આ શહેરમાં કેટલી બહેનો ખાલી રોટલી બનાવીને આપતા હતા અને કેટલી સંસ્થાઓ એને લઈને ટિફિન લઈને જતા હતા અને એ કામ કરતા હતા. ખાવાના ફાંફા થાય એવી પરિસ્થિતિમાં આપણે આ દેશને ફરી એક ઊભો કર્યો, એ બહુ મોટી વાત છે. બીજું એમણે મોદી સાહેબે એક બહુ સરસ કિમિયો અપનાવ્યો, વોકલ ફોર લોકલ. ભાઈ આપણે મને ખ્યાલ છે કે આપણે ગાંધીજીએ એક મુવમેન્ટ ચાલુ કરી હતી, સ્વદેશી મુવમેન્ટ, અને એમાં એમ કહેતું કે ભાઈ આપણે જે બ્રિટિશ ફેબ્રિક છે તેનો બહિષ્કાર કરીશું અને આપણે ખાદીનો ઉપયોગ કરીશું, ખાદીની બનાવટ કરીશું, ખાદીનો ઉપયોગ કરીને આપણે સ્વતંત્રતાની આગળ લઈ જઈશું. આ જ વાત જુદા શબ્દમાં આવી, વોકલ ફોર લોકલ. તમારું જે પ્રોડક્ટ છે તે તમારું પ્રોડક્ટ તમે વાપરો, એ વાત લોકોના મગજમાં મૂકવાનું કામ બહુ અઘરું હતું, પણ મૂક્યું એટલા તો ટકી રહ્યા આપણે. એટલે મને એમ લાગે છે કે આ જે વાતો થઈ તેમાં આત્મનિર્ભર ભારતની સ્કીમ પણ એક મોટી દેન છે. અને એ સ્કીમ એટલા માટે આવી કારણ કે કોરોના આવ્યો. પણ કોરોના આવ્યો આપણે મને બ્લેઝિંગ ઇન ડિસ્ગાઇઝ છે. આપણે પગભર થયા, સ્વતંત્ર થયા, આત્મનિર્ભર થયા. અને આત્મનિર્ભરનો અર્થ એવો નથી કે આપણે એક્સપોર્ટ નથી કરવાના કે ઇમ્પોર્ટ નથી કરવાના, પરંતુ આપણે આપણી તાકાત બતાવી કે મારામાં પણ આ તાકાત છે. હું કોરોના રસી બનાવી શકું એમ છું, હું માસ્ક બનાવી શકું એમ છું, હું સેનિટાઈઝર બનાવી શકું એમ છું. એ કહેવાની તક આ કોરોનાએ આપણને આપી. એટલે હું એમ માનું છું કે કોરોના આપણે માટે ફળ્યું છે. સરકારે આમ તો ગરીબી માટે બહુ ઘણું કર્યું છે. PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોરોનાથી નરેશે હમણાં જ કહ્યું, એટલે 2020થી આ દેશની 80 કરોડ જનતાને આ સરકાર મફતમાં અનાજ આપે છે. હજુ પણ ચાલુ છે. અને આ ઇલેક્શનના મેનિફેસ્ટોમાં પણ એમણે કહ્યું છે કે આ 80 કરોડની જનતાને અનાજ ચાલુ રહેશે. મિત્રો તમને એમ થાય કે અરે યાર આપણા પૈસા ટેક્સના જાય છે અને તમે એમ કે આવી રીતે અનાજ આપી દો છો, પણ એ ન આવે ને સાહેબ તો આપણે બહુ મુશ્કેલી વેઠવી પડે, એટલું ધ્યાન રાખજો. મને ખ્યાલ છે, હું તો ઇન્કમટેક્સની પ્રેક્ટિસ કરું અને કોર્પોરેશનમાં જ્યારે ઓક્ટ્રાઈ હતી ને ત્યારે ઓક્ટ્રાઈનો વિરોધ કરતા હતા અમે ચેમ્બરમાંથી કે ઓક્ટ્રાઈ જવી જોઈએ અને કેટલાક એમ કહે નહીં જવી જોઈએ. મને એક મારો ક્લાયન્ટ મળે, મને કહે કે સાહેબ હું હવે ઓક્ટ્રાઈ બરાબર ભરું છું. મેં કેમ? ડેવલપમેન્ટ દેખાય છે ને. આપણો ટેક્સ એમનેમ નથી ગયો, આપણો ટેક્સ કોઈનું પેટ ભરવામાં ગયો છે, એટલું ધ્યાનમાં રાખજો તો બહુ મોટી વાત છે. કારણ કે એ પેટ ભરાશે નહીં તો ભૂખ્યા જનોનો જનરાગી જાગશે ને તો આપણે કંઈ નહીં રહીએ. એટલે એ જરૂરી છે એમ મારું માનવું છે. PM જનધન યોજના હેઠળ 50 કરોડ નાગરિકોની બેંકની સુવિધા મળી, 0 બેલેન્સ. આવો વિચાર કોઈને નહોતો આવ્યો. આમ તો બેન્કર્સ અહીંયા તો ઘણા બેઠેલા છે અને માહિર છે બેન્કિંગ સિસ્ટમમાં. બેંકમાં આપણે જઈએ તો પહેલાં ફોર્મ ભરાય અને કહે કે ઓછામાં ઓછી 500 કે 5000ની ડિપોઝિટ કરો ભાઈ તો તમારું ખાતું ખુલાય. 0 બેલેન્સ પર ખાતા ખુલ્યા, 50 કરોડ નાગરિકોને ખાતા ખોલવામાં આવ્યા. હવે જુઓ આ ગ્રેજ્યુઅલી કેટલું વિઝન છે તે. આપણે મને ખ્યાલ છે રાજીવ ગાંધી એમ વખત કહેલું કે હું 100 રૂપિયા કે કેન્દ્રમાંથી મોકલું છું, લોકોના હાથમાં 15 રૂપિયા પહોંચે છે. મોદી સાહેબે આ બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ ડાયરેક્ટ પૈસા જમા કરવામાં કર્યો. 34 લાખ કરોડ રૂપિયા બેંકના ખાતામાં સીધા ગયા. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. આજુબાજુ કોઈ કટકી જ નહીં, વ્યવહાર જ નહીં આવે. એટલે આ એક મોટી વાત. 34 કરોડ નાગરિકોને 5 લાખનો વીમો આપ્યો, ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ, આયુષ્યમાન યોજના. અને મિત્રો આ તબક્કે આપણે જાણ હશે ખરા, પણ આ મેનિફેસ્ટોમાં મોદી સાહેબે એવું જાહેર કર્યું છે કે હવે આ આયુષ્યમાન યોજના જે 5 લાખના વીમાની ફ્રી યોજના છે એ સિનિયર સિટીઝનને પણ મળશે.
સુપર સિનિયર 70 પ્લસ ભલે હોય, જો 70 હોય તો પેલો 60 થી 70 વાળો કંઈ રહી જાય યાર, એવું ના થાય, એવું ઇન્ટરપ્રિટેશન ના થાય. એ તો 70 વર્ષ બોલવામાં થાય, કારણ કે એમ તો નહીં કહેવાય ને કે સિનિયર સિટીઝન, આમ તો 60 વર્ષ પછી તમે સિનિયર સિટીઝન કહેવાઓ છો. એટલે મને એમ લાગે છે, ભલે આંકડા પર આપણે ના જઈએ અને કદાચ 70 વર્ષ તમે સાચા પણ હોય, પણ મારું એવું અર્થઘટન છે કે એવું નહીં થાય ભાઈ કે 70 પછીનાને મળે ને 60 થી 70 વાળા, નહીં ભાઈ તમે 60 થી 70માં છો, તમે ગુનો કરેલો છે, તમે 70 ને કેમ નહીં થયા, એવું કંઈ પ્રકાર નહીં કે ઇટ્સ અ કોમન સેન્સ. એટલે એવું માનશો ને, એ આંકડા પર નહીં જશો. મને એમ લાગે છે કે જ્યારે આ સિનિયર સિટીઝન માટેનું મેનિફેસ્ટોમાં લખવામાં આવ્યું છે કે આ લાભ હવે ફ્રી ઇન્સ્યોરન્સ એ બધાને મળશે, તો બધાને મળશે એમ માનીને ચાલો. બીજી એક વાત, હમણાં ગઈકાલે જ એક સમાચાર છે, જીવન વીમા પોલિસી 65 વર્ષની મર્યાદા હતી, મર્યાદા નીકળી ગઈ. હવે તમે વીમો લઈ શકો છો. આ મોટી વાત છે ને. પોતે તમે તો સક્ષમ માણસો છો, જે આટલા વર્ષોની નોકરી પછી તમે તમારું ભંડોળ ભેગું કરેલું છે, પણ તમને એક નડતું હતું કે 65 વર્ષ થયા ને ભાઈ, હવે LIC એમને વીમો નહીં આપે, હવે આપશે. આ એક મોટી ઉપલબ્ધિ છે. ત્યારબાદ PM આવાસ યોજના હેઠળ 4 કરોડ લોકોને પાકા ઘર મળ્યા. ઘરનું ઘર એ મોટી વાત છે, છત છે આપણી, અને 4 કરોડ લોકોને ઘર મળ્યા એ સૌથી મોટી વાત છે. જળ જીવન મિશન હેઠળ 14 કરોડ કુટુંબને નળમાંથી પાણી મળે છે. સૌથી મોટી વાત એ છે કે આપણે ત્યાં લોકોનો મધ્યમ વર્ગ ઉપર જતો ગયો છે, લોઅર મિડલ ક્લાસ પરથી મિડલ ક્લાસ પર આપણે જતા રહ્યા છે, અને આવક વધી છે. એટલે જે ગરીબી રેખાની જે સીમા છે એ 25 કરોડ નાગરિકોની આવક એટલી વધી કે ગરીબી રેખાની બહાર આવી ગયા છે. મને એમ લાગે છે આ મોટી વાત છે, એટલા માટે કે આખા વિશ્વમાં તમે કેટલા ગરીબ છો એની પર બી તમારી GDPનો આધાર રહેલો છે, અને એટલા માટે આ એક મોટી વાત છે. આર્ટિકલ 370, આપ જાણો છો કે ભારત આઝાદ થયો ને ત્યારે બહુ પરિસ્થિતિ એવી હતી કે કંઈક ને કંઈક જગ્યાએ જમ્મુ અને કાશ્મીરમાં વાત અટકી જતી હતી. એટલે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આર્ટિકલ 370 દાખલ કરવામાં આવ્યું અને ત્યાં રિસ્ટ્રિક્શન રાખવામાં આવ્યા. ત્યાં જમ્મુ અને કાશ્મીરમાં આપણે જઈએ ને તો આપણે જમીન નહોતી ખરીદવા રહેતા, ત્યાંના વ્યવહારો જુદા રહેતા હતા. ત્યાં તિરંગો એટલા માટે નહીં ફરક્યો કારણ કે જવાહરલાલ નહેરુ સાહેબે ત્યાં જઈને એમ કીધું કે ભાઈ, યુનાઇટેડ નેશનમાં જઈને એમ કીધું કે આ કાશ્મીરનો મામલો અમે યુનાઇટેડ નેશનને સોંપીશું. વલ્લભભાઈ ઈચ્છતા નહોતા, પણ આ વાક્યને કારણે આપણે એ રિસ્ટ્રિક્શનમાં આવી ગયા અને આપણો ઝંડો ત્યાં નહોતો ફરકાવતા રહે. 370 આર્ટિકલ નીકળી ગયું. એટલે આજે તમે જુઓ, જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઇલેક્શન થાય છે, ડેવલપમેન્ટ છે. હમણાં જ મેં તો જોયું કે સચિન તેંડુલકર ડાલ લેકની રોડ પર ક્રિકેટ રમતો હતો. તો આ એમને નથી થયું, આર્ટિકલ 370 નીકળી ગયું એટલે થયું છે. આપણે ત્યાં હવે જઈ શકીશું. ત્યાંની દીકરીઓને અહીંયા આવે ને તો એ લોકોને કંઈ પ્રોપર્ટી મળતી નહોતી, હવે કદાચ આવશે, મળશે. આ એક મોટી વાત છે. એટલે વિકાસના સામો શરૂ થયા છે, ઇલેક્શન ચાલુ થયું છે. બીજું, મોટા ટેરર એટેક બંધ થઈ ગયા, તમે જોયું હશે. નક્સલવાદીઓની પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે, અને આપણી ભારતીય ન્યાય સંહિતા ચાલુ થઈ, એમાં દંડને બદલે હવે ન્યાયની નીતિને અપનાવવામાં આવી છે. રામ મંદિર તો આપણું દિલ સાથે જોડાયેલો વિષય છે. 500 વર્ષથી આપણા રામલલ્લાને મંદિર નહોતું મળતું, અને એમાં કંઈ ને કંઈ ધાર્મિક વાતો લાવીને કે આ તો ધર્મ છે ને રામ હતા જ નહીં ને ત્યાં સુધીની વાહિયાત વાતો કરીને આપણને અટકાવવામાં આવતા હતા. મોદી સાહેબની સૌથી મોટી ઉપલબ્ધિ મારી દ્રષ્ટિએ એ છે કે આખી વાતને ન્યાયતંત્રને નેચામાં લઈને નેચા હેઠળ સોલ્વ કરી. એમણે ન્યાયતંત્રનો સહારો લીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના, આ રામ જન્મભૂમિ છે અને ત્યાં રામ મંદિર થવું જોઈએ, એટલે કોઈ વિવાદ જ ના રહ્યો. અને આજે તમે જોયું કે રામ મંદિર ત્યાં થયું તો થયું, પણ પેરોસ્કોપથી આ રામનવમી દિવસે રામલલ્લાના કપાળ પર આપણે સૂર્યનું તિલક જોયું.
આ વિજ્ઞાન અને આસ્થાનો સમન્વય છે. આ ક્યારે થયું? જ્યારે આ મંદિર બંધાયું તો. અને રામ મંદિર એ માત્ર કોઈ ધાર્મિક સ્થળ નથી. હું તો માનું બધા જ મંદિરો ચારધામ યાત્રામાં જે બધી રોડ સરસ બની ગયા, હવે ચારધામ યાત્રા હેલિકોપ્ટરથી કરવામાં આવે છે. આપણો દ્વારકા ને દ્વારકા બેટનો પુલ બની ગયો. આ પુલમાં કોઈ ધાર્મિક પુલ નથી, આ આર્થિક પુલ છે. કારણ કે આ બધી જગ્યાએ જ્યારે જ્યારે પણ લોકો જશે ત્યાં એના ગામડાઓમાં આજુબાજુમાં કંઈ ને કંઈ ખરીદી કરશે, ખાશે, હોટલો આવશે, લોકોને કપડાં લેવાનું મન થશે, ત્યાંની વાનગીઓ લેવાનું મન થશે, ત્યાંના આર્ટિકલ લેવાનું મન થશે, અર્થતંત્રનો વિકાસ થશે. એટલે હું માનું છું કે આ આપણે તો તહેવારોનો માણસ છે, આપણે ભારતીયો એટલે તહેવારોનો માણસ. આપણે ઉત્સવ આવે ને એટલે બસ બધું ભૂલી જઈએ, અને ઉત્સવ આવે ને ત્યારે કોઈ પૈસાની પાછળ જોતું નથી. મેં જોયું આમ કહે કે બહુ મોંઘવારી છે, ખર્ચા પોસાતા નથી, પણ જો એક ઉત્સવ આવ્યો ને જલસા કરવા. એટલે આ મંદિરમાં જશે ને એટલે ત્યાંનું અર્થતંત્ર સુધરશે. એ મોટામાં મોટી વાત મને એમ લાગે છે. અને એક અંદાજ એવો છે કે પ્રતિ વર્ષ 5 કરોડ લોકો રામ મંદિરમાં વિઝિટ કરશે, અને ઓલ ઓવર વર્લ્ડમાંથી કરશે એવું પ્લાનિંગ થઈ રહ્યું છે. એમણે 3 મેમોરિયલ બનાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં સૌથી મોટું સ્ટેચ્યુ, ઇન્ડિયા ગેટના છત્ર નીચે નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ, શહીદોની યાદમાં નેશનલ વોર મેમોરિયલ અને નવું નેશનલ પોલિસી મેમોરિયલ. આ બધા મેમોરિયલમાં પણ મને એમ લાગે છે દેશદાસ તો દેખાય છે, પણ એની પાછળનો મુખ્ય હેતુ ત્યાંની આર્થિક પરિસ્થિતિને વિકસાવવાનો છે. હવે મૂળ આપણે ઇકોનોમી પર આવીએ, રોબસ્ટ ઇકોનોમીની વાત કરીએ. આપણે ભારત અત્યારે આખા વિશ્વમાં અર્થતંત્રમાં 5મા સ્થાને છે, અને એ 5મું સ્થાન એકચ્યુઅલી તો 10 વર્ષ પહેલાં આપણું 11મું સ્થાન હતું. આ 10 વર્ષમાં આપણે 5મું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. અને એમાં મારે કહેવું જોઈએ કે આમ તો આપણું પ્લાનિંગ એવું હતું કે ભાઈ આપણે 2026માં 4થી સત્તા બનીશું. પણ હમણાં જ IMFએ રિપોર્ટ આપ્યો છે, ગઈકાલે જ આવ્યો છે, કે જાપાનનું GDP $4.3103 ટ્રિલિયન છે, અને ભારતનું GDP 2025માં $4.3398 ટ્રિલિયન થશે. એટલે ભારત 2025માં 4થા સ્થાન પ્રાપ્ત કરશે. આ બહુ મોટી સિદ્ધિ છે. આખા વિશ્વમાં આપણે 4થા સ્થાને પહોંચવું, અને 2027માં તો આપણે જર્મનીને પાછળ મૂકી દઈશું અને આપણું સ્થાન 3જું થઈ જશે. આ IMFનો અંદાજ છે, આપણો અંદાજ નથી. બરાબર. ભારતનો મધ્યમ વર્ગ અત્યારે જે રીતે વિસ્તરી રહ્યો છે, મેં તમને કહ્યું કે આપણે ગરીબી રેખાથી બહાર નીકળી રહ્યા છે, ત્યારે આપણું નેશનલ GDP $2000 છે વ્યક્તિ દીઠ. અને નરેશે કહ્યું તે પ્રમાણે $1 85 કે 83ની આસપાસ હજુ બી ચાલે છે. એટલે મારું એ કહેવું છે કે જે આર્થિક પ્રગતિ છે એ આર્થિક પ્રગતિ પણ એટલી સ્પીડમાં ચાલી રહી છે કે જે આપણે વિચારી ન શકીએ. અને હમણાં તો મને એવું કહેવામાં આવ્યું, કારણ કે મારે થોડો AIનો મને સ્ટડી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ લોકો હવે પ્રયત્ન કરી રહ્યા છે કઈ રીતે એને બૂસ્ટ કરવું, ઇકોનોમીને બૂસ્ટ કરવી. અમદાવાદનું ટાઉન પ્લાનિંગ છે ને, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મોટી વાત છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ્યારે સવાલ આવશે ત્યારે આ દેશ ક્યાં જઈને પહોંચશે એ હું કલ્પી શકતો નથી. એનું કારણ એટલું જ છે કે મોદી સાહેબનું વિઝન એ છે કે આપણે કોઈ પણ હિસાબે મોડર્નાઇઝેશન કરવું. અને લોકો ભલે કહેતા, મને એક વાત કહેવાનું મન થાય છે નરેશ, મારા એક મિત્રથી 4-5 વર્ષ પહેલાં અમેરિકાથી એને ફોન કર્યો. તો પેલું મારા રિંગટોનમાં ફિલ્મી સોંગ ચાલતું હતું, એટલે મૂકી દઈ. મેં પહેલાં આ મૂકી કેમ દે છે? મેં સામું ફોન કર્યો. મેં કહ્યું તે મૂકી કેમ દીધું? ફોન કેમ મૂકી દીધો? એટલે તારા ફોન પર તો એમ કે સોંગ સંભળાય છે. મેં કહું આ ઇન્ડિયા છે, અમેરિકા નથી. અમેરિકા પાછળ છે આપણાથી સાહેબ, એ બતાવવાનું છે. આપણે એટલા બધા એમાં આગળ છીએ કે એની કોઈ હદ નથી ટેકનોલોજીમાં અને બધી જ જગ્યાએ. એટલે એમાં એમણે GST દાખલ કરી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GSTને કારણે આખો દેશ એક તંત્રે બંધાઈ ગયો, એક જ ટેક્સ.
દરેક મહિનાની આપણી વાર્ષિક આવક જીએસટીની 2.5 લાખ કરોડ રૂપિયાની છે. માસિક આવક 2.5 લાખ કરોડ રૂપિયાની છે. કેટલી મોટી. આજે ઇન્કમટેક્સનું આજે સમાચાર છે. સુરતના ઇન્કમટેક્સમાં આપણી પાસે 55 લાખ કરદાતા છે. આ વર્ષમાં 3.25 લાખ કરદાતા વધ્યા. આ મોટી ઉપલબ્ધિ છે. કારણ કે મેં તમને કહ્યું ને કે હવે ટેક્સ ભરવાનું મન થાય લોકોને એવી પરિસ્થિતિમાં છે. કારણ કે ડેવલપમેન્ટ દેખાય છે. 15,000 કરોડ રૂપિયાનું કલેક્શન સુરતના ઇન્કમટેક્સે આ વર્ષે કર્યું છે. 15,000 કરોડ. હા સોરી તે મને લેસન એટલું મોટું આપી દીધું હું બંધ કરી દઈશ. હવે કંઈ ને છેલ્લી એક વાત એને બંધ કરું. અને હું એમ માનું છું કે પ્રાઇમ મિનિસ્ટર ભારતને તો રિપ્રેઝન્ટ કરે છે, પરંતુ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ને આ વિશ્વના સૌથી મોટા સેલ્સમેન છે. એ અમેરિકા ગયા ને તો અમેરિકાની ફર્સ્ટ લેડીને આપણા સુરતનો લેબ્રોન ડાયમંડ આપી આવ્યા. આ લેબ્રોન ડાયમંડ એટલે આખા વિશ્વમાં ખબર પડી ગઈ સુરત એ લેબ્રોન ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ હબ છે. તમારું લેબ્રોન ડાયમંડ ચાલવાનું. મને એમ લાગે છે આ અને આવી ઘણી વાતો છે, પણ હું સમજી શકું છું નરેશની પરિસ્થિતિ, કારણ કે એણે 5 જણને ઇન્વાઇટ કર્યા છે. એટલે હું વધુ સમય ન લેતા હું ફરી એકવાર નરેશનો, રશ્મિભાઈનો અને આપ સર્વનો આભાર માનીને વિનંતી.